गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर व्लॉग आई होप કે લોકો ઠીક કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને આજે છે ને જલ્દી નાઈટ ને મસ્ત ફ્રેશ થઈ ગયો ને આમ ફૂલ એનર્જેટિક છું અને આજ સવારમાં કિચનમાં જોયું ને તો જો બહુ બધો ખજૂરનો છે ને ડુંગરો જોવા મળી ગયો છે આ ઢગલો ખજૂરનું શું બનવાનું છે એ આપણે પૂછી લઈએ શું બનાવવાનું છે ખજૂરનું કેમ ખજૂર પાક બનાવવાનો છે હવે મમ્મી લોકો જાત્રામાં જાય છે ન્યાય એમ કે આપણે નહોતું કીધું ખજૂર ને ડાળિયા ને એવું લેજો એમ એવું ક્યાં કીધું લે વહાનું કીધું તમે નહોતું કીધું કાજુ બદામ ને એવું કીધું તો કાજુ આપણે બદામ ને ઠંડી હોય ગરમી વાળા ખજૂર ગરમ ને એટલે નહોતું કીધું કે આપણે મમ્મી ને ખજૂર ને રેન છે કે આપણે માળ વાળા ખજૂર પાક કરી દે એવું છે ને તો આજે ખજૂર પાકની રેસીપી આપવામાં આવશે અને મસ્ત મજાની શોર્ટ રીલ્સ બનાવશું આપણે ખજૂર પાકની આ બાજુ ખજૂર વાળું દૂધ ગરમ થાય છે આજ લાસ્ટ ડે છે ખજૂર વાળા દૂધનો કાલથી કાંઈક મેનુ ચેન્જ કરશું હે ને જે કરવું હોય તો જોઈએ છીએ શું કરીએ છીએ નથી જે ઓલો બનાવે તો પછી ડ્રાય ફ્રૂટ લેતા એટલે વિચારીએ હવે શું બનાવી છીએ પ્રોટીન શેક બનાવી કે શું કરીએ અત્યારે ઋષિના પાવડરથી કામ ચલાવી છીએ મમ્મી અને ઋષિ ગયા છે બહાર ઋષિભાઈને લઈને આટો મરવા ને અહીંયા જો સવારનો હજી બ્રેકફાસ્ટ ચાલે છે તો રોહિત બેહી ગયો છે નાસ્તો કરવા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ આજ લેટ થઈ ગયું મારી કરતા તારે ખબર હા ટાઈમ ફ્રી જોવો છે એનો ટાઈમ ફ્રી ગયો મને હું તો ઉઠું એટલા વાગે જ ઉઠું છું તું વહેલા ઉઠી જોવે છે હું ઉઠું એટલા વાગે જ ઉઠું છું પણ હું ફટાફટ આજ છે ને 9 પછી મેં બ્લોગ એડિટ કર્યો એમ છે અગર હું પેલા છે ને બ્લોગ એડિટ ને એવું કરું ને એટલે મારે મોડું થઈ જાય પપ્પાની અખરોટ ના હું લઈ જવાના છે કાજુ એ તો અખરોટ નથી લઈ જવાના કાંઈ કામમાં નહીં આવે આપણે કાજુ ને હું લઈ જતો ઘોડા નો ખવડાવી દીધું હા ગાઈઝ અમે છે ને 2 કિલો કાજુ બદામ લઈ ગયા હતા પણ ખાવાનો કઈ વેત જ ન રહે તમારે એવું થાય એટલે કઈ નક્કી ન હોય અને આ બાજુ જો બપોરના જમવામાં છે ને આનું શાક બનવાનું છે તમને લોકોને ખબર હોય તો કોમેન્ટ કરજો ગાઈઝ હમણાં કોઈ લોકો કોમેન્ટ નથી કરતા હાઈપ નથી આપતા ફટાફટ ફરીથી છે ને વ્લોગને આપણે ટોપ લેવલે લઈ જવાના છે એટલે ફૂલ સપોર્ટ કરજો બને એટલો વિડીયોને ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપમાં શેર કરો આ બાજુ બા બેસી જશે શું છે બા તમારે શું તૈયારીમાં બાકી છે ઠેલા ભરાઈ ગયા કે બાકી છે બાકી છે તો બાને ને નહીં તે કાલે જ જવાનું છે ને ગામડે તો તમને ગામડે વધારે મજા આવે કે સુરત વધારે મજા આવે ગામડે સારું બાને ગામડે ગૌઢા લોકોને બધાને છે ને ગામડે બહુ મજા આવે એનું કારણ શું બા નો હાલે પછી તો સુરત છે જ એમ એટલે એવું હોય ગામડે એવું છે વાતાવરણ ખાવાનું બધું સારું મળે અને સાવ શાંતિ વાળું જીવન અહીંયા કેવું છે ભાગદોડ વાળું જીવન ત્યાં બા ની કદાચ છે ને 10 વાગ્યામાં હુઈ જતા છે અહીંયા 12 વાગે ને તોય નહીં હુતા હો તમે ત્યાં 10 વાગે ત્યાં હુઈ જાઓ 6 વાગે ત્યાં ખાઈ લઈ 7 વાગે ત્યાં એટલે એ બધો ડિફરન્સ છે અને એ બધું છે એટલે ગામડું બેસ્ટ કહેવાય તો ચાલો હવે દૂધ રેડી થઈ ગયું છે તો થોડુંક દૂધ પી લઈને જમવાનો ટાઈમ થઈ ગયો છે ને જો જમવા માટે બેસી ગયા છીએ સામે જો ઋષિ બેઠો બેઠો ટીવી જોવે છે ને અહીંયા જમવામાં છે ને રોટલી પરવરનું શાક છે અને બધા લોકો જમવા બેસી ગયા છે બા બેસી ગયા મમ્મી કઈ ગયા કેમ કપડાં લેવા તો મમ્મીને કદાચ જમવાનું બાકી છે કે જમી લીધું બાકી છે ને ચાલો આપણે જમી લઈ હવે આ ખજૂર પાક ક્યારે બનાવીને જોઈ છે કદાચ તો બપોર ક્યારે બનાવશું કે બપોર વસાળે બનાવશું ક્યારે બનાવવાનો છે નથી ખબર તને ક્યારે બનાવવાનો છે તો સોનલને નથી ખબર મમ્મી આવે ને પછી ખબર પડે ક્યારે બનાવી જમી લીધું છે ને આ બાજુ જો રિસીવ છે ને મમ્મીને જમવા નહોતો દેતો ને તો પાછળની રૂમમાં લઈને આવ્યા છીએ હવે આ કાંટો અમે છે ને જ્યારે સૌથી પહેલાં સિક્કિમ ગયા હતા ને ત્યારથી અમે લીધો હતો અત્યારે આ ભાઈને જો આ કાંટાથી રમવા આપી દીધો લાઇટ ચાલુ બંધ કર્યા રાખે છે રિસીવ એ બંધ હું જોશો તું આ કે ફોન થોડો છે જો હાલો હાલો દાદા એ ગયું કોણે પાડ્યું ને આ બાજુ જો કપડાં હકેલવાનું કામ ચાલુ થઈ ગયું છે અને થેલાનો બધો વજન છે ને આનથી કર્યો હતો આમાં કેટલા કિલો લગી છે 50 કિલો લગી ઉસકી આપ્યું એટલે ઉપાધિ નથી આ કાંટો છે ને બેસ્ટમાં બેસ્ટ નાનો અને પકડીને કરો ને વજન એટલે થઈ જાય પણ આ સજ્જન કો કાંક તકલીફ છે અને કાંટેથી ને નથી રમવું મારી પાસે જ આવું વાગી ગયા સાંજના છે ને 8:30 આજે છે ને ભાઈ બહુ કામમાં બીજી હતા ટાઈમ જ ન મળ્યો 5 વાગે ઘરે આવી ગયા
પાછો એક થોડુંક ફોન આવ્યો, અર્જન્ટ કામ છે, તો એ કામ ફિનિશ કરીને સુરતની ટ્રાફિક છે ને ભાઈ, ખેડતા ખેડતા જ પહેલી વાર આવ્યા. પહેલી વાર ખબર પડી કે સુરતમાં સાંજે છે ને ભાઈ બહુ ટ્રાફિક થાય. 1 કલાક તો સ્ટેશનથી છે ને આ બાજુ આવતા થઈ જાય, એટલી તો ટ્રાફિક છે. અને ઘરે બનાવવાનું હતું ખજૂર પાક, તો ડ્રાય ફ્રૂટનું ને એનું બધું કામ આપણે હોપ્યું હતું, પણ આપણે કંઈ ટાઈમે પૂગી ગયા નહીં, એટલે કંઈ લાવ્યા નહીં. અને પછી મમ્મીનો ફોન આવ્યો કે અહીંથી લઈ આવું. તો જો બનાવવાનું છે હે, એટલે મમ્મી જો લઈ આવ્યા છે શું કહેવાય ખજૂર. આ બિસ્કિટ વાળા બનાવવાના છે કે એમને? તો એમાં કાજુ બદામ કોણ નાખે? આપણે ક્યાં નાખતા? એવું છે એમને? તો બિસ્કિટ વાળા ખજૂર બિસ્કિટ બનાવવાના છે. તો એની માટે ખજૂર તો આ લોકોએ ઓગાળી નાખ્યો, અને આ બાજુ સોનલ બેહી ગઈ છે કાજુ બદામ કટ કરવા. જો આ 5 વાગે બનાવવાનું હતું, 8:30 બીજું હે. હા, અમને એમ હતું કે જલ્દી વહી આવશું, પણ અમારે થોડું કામ મોડું લગી આવેલું. અને કાલના વ્લોગમાં એક યુએસએથી કોમેન્ટ આવી હતી કે સંદીપભાઈ અત્યારે કેંગન વોટર બહુ સારા છે, એનું પાણી વોટર છે, તમારે લેવું હોય તો કહેજો. ગાઈસ, કેંગન વોટર આપણે લેવાનું નથી. હવે જીવવું 10, 20, 30 વર્ષ, અને કેંગન વોટરનું પાણી પીને આજીવન થોડું જીવાય. શું કેવું મમ્મી તમારું? એટલે કેંગન વોટરની ગણતરી નથી ને, હશે તો તમારો કોન્ટેક્ટ કરશું જરૂરથી. બીજું, અત્યારે મમ્મી છે ને ખજૂર પાક બનાવતા હતા, તો મમ્મી ઊભા ખજૂર પાક નહોતા બનાવતા, ચૂલા માથે બેસી ગયા હતા પ્લેટફોર્મ ઉપર, એટલે કે રસોડાના. તો પેલા છે ને અમારી ઘરે નીચે બેહીને રસોડું થાય ને એવું હતું. તો મમ્મી શું કહે કે ઊભા વાળું રસોડું બનાવી દો એમ. તો ઊભા વાળું બનાવી દીધું, તો હવે પાછા ઠાકવા મળ્યા. તો આપણે ત્યાં નિશ્ચય ઉપર હતું ત્યાં રાંધી એકતા ને, હવે તો ઉંમર થઈ ગઈ એટલે ઊભા ન રહી કે બહુ જાજી વાર એટલે બેસી જાવ. તમને હેમાં વધારે મજા આવે રાંધવાની? હવે તો બેઠા બેઠા જ ગમે. ગાઈઝ, એટલે જે પેલા ભગવાને આપ્યું હોય સારું જ હોય, પણ તમારી પાસે સગવડ થાય ને એટલે તમને નવા શોખ જાગે. એમ બાયુને, બધી બાયુની વાત છે, એકની વાત નથી. બધાને એમ કે ઊભા રસોડા બનાવી નાખી. તો ઊભા રસોડા બનાવવા ને તો મહેમાનને એવું હોય ને તો 1-2 કલાક રાંધવાનું થાય ને, એટલે પાછા ચૂલા હેઠા ઉતારે. એવું થયું મમ્મી હે. ઘરનું ખાલી 2-3 જણાનું 5 જણાનું બનાવવું હોય તો ઊભા હાલે. ન્યાય ઊભા કરવા મળ્યા, રાંધવાનું બધું કેન્સલ થઈ ગયું એવું છે. તો શું છે મમ્મી ખજૂર પાક બનાવવાનો? શું કરવા ખજૂર પાક બનાવ્યો? ખાવા હાટું તો તમે અગાઉ બનાવી નાખ્યો. હજી 2 દી તમારે જવાની વાર છે, તો મને એમ છે પેલા ખાઈ જાય બધા હે. એવું છે? તો ડબ્બો ભરીને મૂકી દેવાનો. બીજું શું બનાવવાનું છે? બીજું તો કાંઈ બનાવવાનું નથી. ગળપણ તો નથી લેવું. ઘી વાળું વચ્ચેના ઠંડુ હવામાન, અમાર જેવા ઘી વાળું બહુ કઈ ખાવું ન હોય એટલે ઘી વાળું નથી. ત્યાં તમને ગળપણ તો રોજ આપવાના છે કા? મેનુમાં શું આપવાના છે? મેનુમાં બધું છે, 3 ટાઈમ ખાવા દેવાના. 3 ટાઈમ ખાવા દેવાના છે. 10 દિવસ અલગ બધું જમવાનું છે એવું કહે છે. તો ચાલો હવે થોડીક વાર આ બદામના કટકા ને એવું થઈ જાય ને પછી મિક્સ કરે ને ત્યારે તમને બતાવી. જો કાજુ બદામ ને એવું લેવા ગયા હતા ને, તો બિસ્કિટ બહુ બધા લઈને આવ્યા, પણ આપને એમ થાય પાર્લેજી છે ને ઓલા સાદા બિસ્કિટ આવે ને એ જ બનાવે. બાકી બધા બિસ્કિટ છે ને પાર્લેજી જ બનાવે છે. પાર્લેજી બિસ્કિટ ને ચોકલેટ ને બધું બનાવે. જો અલગ પ્રકારના છે ને બહુ બધા બિસ્કિટ છે. આમાંથી ઘણી ખરા તો પાર્લેજી વાળાની જ કંપની છે. મને અત્યાર લગી બધાને એમ હશે કે પાર્લેજી ખાલી આ જ બિસ્કિટ બનાવે, પણ આ નહીં, બહુ અલગ પ્રકારના બિસ્કિટ બનાવે. કારક આપણે કોઈ પણ વસ્તુ ખાઈ ને ત્યારે નોટ કરવાનું કે આ કઈ કંપની બનાવે છે, એ કંપની ક્યાં છે, તો આપણે કારક શું કહેવાય જાણકારી મળે. હું ઘણી વાર એવું વાંચતો એટલે મને મજા આવે. એમને ખબર તો પડે ને એમ. આની અંદર છે ને અત્યારે કાંઈક બિયા નાખ્યા. હેના બિયા નાખ્યા? મગજતરી. અત્યારે છે ને બહુ બધા છે ને શું કહેવાય સ્વીટ્સ આવા બિયા છે ને આવી ગયા છે. અમે ઓલા રિસોર્ટમાં ગયા હતા ને, સવારમાં બ્રેકફાસ્ટમાં આવા 5-6 જાતના બિયા આવે. હા, 5-6 જાતના આવે. સૂર્યમુખીના આવે અને એવા બધા આવે, પણ મને તો નથી ખબર. હવે એની અંદર બદામ નાખવાની છે. બદામ નાખી દીધા, કાજુ બદામ. પણ મને એમ છે કે અત્યારે વરસાદ જેવું થોડુંક વાતાવરણ છે ને, તો બિસ્કિટ તો ઢીલા થઈ જાય મમ્મી. પંખો બંધ કરજો તોય ઢીલા થઈ જાય. ડબ્બામાં પડ્યા. હા,
ખજૂર આવશે તો ઢીલા ન થઈ જાય. જો આ લોકોને છે ને બહાર જવું હોય ને એટલે આવું બધું લઈને જાય. હું જાઉં તો કાંઈ ન લઉં, કારણ કે મારે હું ગમે સિટીમાં જાઉં, ગમે જગ્યાએ જાઉં ને, ગમે એરિયામાં જાઉં ને, ગમે ખાવાનું આપે ને મારે હાલે. મમ્મીને એને ટ્રેનનું ખાવાનું ન હાલે, અમુક જગ્યાએ ખાવાનું ન હાલે. એવું કેમ? અમારે તો હાલે ભાઈ. હે? હાલે એવું કાંઈ નથી, નો હાલે. તો પછી આની કઈ પણ બધા જરૂર? કહે કે હારે લેવું સારું, હારે લેવું સારું, એટલે આ કારક ટ્રેનમાં વેસવા ન હોય તે ખાવા થાય હો. હા ભૂખ લાગ્યો જ્યારે ખાવ ત્યારે ખાવ. નહીં, હં. તમે એમ કહો છો હમણાં ગયા હતા તો તમને કેમ એમ લાગ્યું હતું થેપલા લઈ ગયા હોત તો સારું હતું? ક્યાં ગયા હતા? કે હમણાં ક્યાં ગયા હતા? ઈ મને રિસોર્ટમાં ગયા હતા છેલ્લે તો આપણે. ના ના, તમે છોકરા કે ગયા હતા તે તમને એમ નહોતું આબુ થયું, ગયા હતા થેપલા અમે. લઈ ગયા હોત તો સારું હતું એમ. હા ઈ એક ટાઈમ મજા આવે, પણ પછી થેપલા ત્યાં મળે નહીં, કારણ મળી ગયા હોય ને તો મજા આવે ખાવાની. આજ મમ્મી છે ને મોટું ગોલનું બિસ્કિટ ખરીદીને આવ્યા. એ તમને ખબર છે? એટલે આ હશે હે? આ બિસ્કિટ મમ્મીને ખબર પડી ગઈ, જો ગોલ્ડ લખેલું છે. ગોળ મોંઘું બહુ છે ને? મોંઘું બહુ છે ને તો સસ્તું વાળા મમ્મી લઈને આવ્યા એમ. હા બહુ મોંઘું છે ગોળ. તો ચાલો હવે કાજુના કટકા થઈ ગયા છે, આની અંદર નાખી દઈ. સોનાલી અને મમ્મીએ છે ને બિસ્કિટ ભરવાનું ચાલુ કરી દીધા છે. બિસ્કિટ કઈ રીતના ભરવાના એ તમને કહી દઉં. આપણે આલુની ટીકી બનાવીને એવી ટીકી બનાવી નાખવાની, એમ ગોળી ન કરાય તો ભાંગી જાય બિસ્કિટ. બની જાય છે. ટીકી હાથમાં પેલા ટીકી બનાવી નાખવાની, પછી બિસ્કિટમાં લગાવી દેવાનું એટલે ન ભાગે. પછી જો આ રીતના છે ને ટોપરું લગાવીને આ રીતના 2 કટ કરવાના. ક્યારેક કોક બિસ્કિટ ભૂકો થઈ જાય, બાકી તો 2 ભાગ જ થાય. તો આ રીતના આપણો ખજૂર પાક થઈ ગયો રેડી. હવે ફટાફટ છે ને બધો ખજૂર પાક રેડી કરી નાખવી. આ હાથમાં જો આ રીતના ટીકી કરી નાખવાની, એટલે સીધી વચમાં મૂકવાની જ રહી. ગાઈઝ એમ લાગતું હતું કે સુરતમાં છે ને માંડ વરસાદ ગયો, ત્યાં પાછો આજ વરસાદ આવીને છે ને બફારો કરી દીધો. અગર માંડ હુકો પવન છે ને ઉડવાનું ચાલુ થયું હતું. હું કેવું મમ્મી આ તમારું? 2 દી તડકો નીકળે. તમને એમ લાગતું હતું કે હવે વરસાદ આવશે એમ? એવું નતું. હા નહીં તોય આવે. વરસાદ આવ્યો. હજી તો નવરાત્રી ને એવું તો બાકી છે. નવરાત્રીમાં કદાચ આગાહી છે કે આવશે, તો ખેલૈયાઓને થોડીક તકલીફ પડશે. પણ હવે તો બધા ડ્રોમ વાળા થઈ ગયા, શેરી ગરબા વાળાને વધારે તકલીફ પડે નવરાત્રીમાં. જોઈ ઓલા તો ડ્રોમમાં હોય. હા ડ્રોમમાં હોય એને ન વાંધો હોય. શું કેવું તારું નવરાત્રી વિશે? સણિયા સોળી રેડી થઈ ગઈ કે નહીં? કેટલા ટાઈમથી કરતા હતા? હે રેડી થઈ ગઈ? એ મમ્મી થઈ ગઈ. તો નવરાત્રીમાં ઓલા રિસીવના કેડિયા ને એવું લીધું છે, એ પહેરાવાની છે ને? કાંઈ પહેરવાના પડે. નથી. હે મોટા પડે છે એને. હજી મોટા પડે? પડે છે. હાલવા તો એટલા આગળ ત્યાં તો ડિઝાઇન વહી જાય. ડિઝાઇન ન જાય એની. નહીં? એની તો હોય જ. એવા જ છે. મને તેમ કે આ વરિયે પહેરાવાના છે. હજી એમ હાલવાનું શીખ્યો અને મોટા પડે. આ જે રિસીવ છે ને આમ એકલો 2 પગે નથી હાલતો. સોફાના ટેકે અને કોક આંગળી પકડે ને તો હાલી શકે છે, પણ હાથે એકલો હજી બેલેન્સિંગ નથી રહેતું. કાલના બ્લોગમાં કોકની કોમેન્ટ આવી હતી કે ઊભો હાલે છે, તો હજી રિસીવ નથી હાલતું. પંખા નીચે બેઠો હતો ને તો આ લોકોને આમ જોવાતું નહોતું કે કેવા શાંતિથી પંખા હેઠે બેઠા. તમારે પંખા હેઠે ન બેહવું? હે? ગરમી થાય છે એટલે કેવા પંખા નીચે તો તું અમારી હારે આવી હોત ને 5 વાગે સ્ટેશનથી ખાલી અહીંયા મોટા વરાસા લગી, એ ટ્રાફિક જોઈ હોત ને મમ્મી, તો તમે એમ કે આવા બફારામાં તમે રેનકોટ પહેર્યો છે, માથે હેલ્મેટ પહેર્યું છે, કેમ પહેર્યું છે એમ થાત. નહોતા આવતા? હે વરસાદ થોડીક વાર આવ્યો પછી વહી ગયો. અને જો બિસ્કિટ થઈ ગયા મસ્ત મજાના કટ. લાસ્ટ બિસ્કિટ વૈજ્યા પૂરા થઈ ગયા. થોડાક વચ્ચે એવું લાગે. બિસ્કિટ વૈજ્યા કટો કટ થઈ ગયા. કૂતરાને ખવડાય હવે. હે તમે દેશી કૂતરો એ હોય ને તો ખવડાય હવે. અને બીજું એ કે કાલે છે ને સક્શન હતો, તો સક્શનમાં જવા આ શેત હતો નહીં, શેત તે તો સક્શનમાં જવાનો મારે ફોન આવ્યો હતો, પણ મેં આઈ ન પાડી નાઈ ન પાડી. તો કાલ તો કઈ મેળ આવશે નહીં મમ્મી જવાનો. કેટલા વાગ્યાનો હતો? હાંસનો? 4 વાગ્યાથી છે અને 10:30 પૂરો થાય છે. જમવાનું ત્યાં હતું, પણ કાલ બા ને દાદા છે ને ગામડે જાય છે, એટલે એનો ટાઈમ કદાચ 8 વાગ્યાનો કંઈક મળશે. તો ચાલો નીચે જઈ થોડુંક પેકિંગ ને એવું બધું થાય છે, તો એ તમને બતાવી દઉં. બધા લોકોનું છે ને હવે પેકિંગ ચાલે છે. મમ્મીને એનું ઓલમોસ્ટ કદાચ ફિનિશ થઈ ગયું છે. કાલ સન્ડે છે તો દાદાની ગામડે જાહે, પપ્પાના સંપલા લેવા જવાના છે, ઓક્સિજનની બોટલ, થોડી બધી મેડિસિન માથાની તાવની ને એવી બધી લઈને મમ્મીને એને આપી દઈ, કારણ કે એને મંગળવારે નીકળવાનું છે. અને અત્યારે નીચે દાદાનું એનું પેકિંગ ચાલે છે, તો ત્યાં નીચે આવી ગયા છે. રિશિવભાઈ બેસી ગયા છે નખરા ઊંઘલા અરે રમવા. રિશિવ સીપડી કાઢતો જો આ પપ્પા એને નીચે લઈને આવ્યા હતા, કારણ કે ખજૂર પાક ઉપર બનાવતા હતા ને, તો આ ભાઈ નીચે હસવાઈ રહી કે ત્યાં છે ને શું કહેવાય હસવાતા નથી ને. અહીંયા જો બધું પેકિંગ ને એવું હાલે છે, ને આ બાજુ દાદા હોઈ ગયા છે. શું છે દાદા?
ગામડે જવાની પેકિંગ હાલવા મળી એમ ને? તો તમને સૌથી વધારે મજા ક્યાં આવે? સુરત મજા આવે કે ગામડે? કેમ ગામડે મજા આવે વધારે? હવા પાણી સારું, મોટા મોટા ફળિયા ને અહીંયા તમને એમ લાગે કે પેક કરી દીધા એવું લાગે? અહીંયા બધું નાનું નાનું લાગે. ગામડે જાઉં તો વિસ્તાર બહુ મોટો હોય. ચાલો ગાઈઝ, તો એની સાથે આજનો વ્લોગ છે ને એન્ડ કરી દો. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. બોલ, હું બોલું તારે? બોલ રિસીવ. ગાડીમાં જાવું ટાટા પીપીપમાં? હાલ જઈએ આપણે, હાલ. જો યાદ આવી ગયું ને છે. હે ગાડીમાં બોલ તો ખરી, તો લઈ જાઓ. બોલ એકવાર. જો જો કાક બોલે, હું બોલે ની ખબર નથી. સાંજે નીંદર માં આવું જ કરે છે. એને એમ કે હું કાક સારું બોલ્યો એટલે બધા લોકો દાંત કાઢે, એટલે એને ઈ દાંત કાઢે ને એવું બધું છે. જો ચાલો ગાઈસ, બાય.